નાટકોમાં ને એમાં ભાગ લેવાનો હોય, એટલે મારે વધારે ટ્રાવેલિંગ વધારે રહે. હવે પહેલાં એવું બનતું કે પહેલાં બસોમાં જતા, હવે તો ગાડીઓ બાડીઓ થઈ ગઈ એટલે કોઈ ચિંતા નથી. પણ એમાં એક વખત હું ને મારો મિત્ર અમારે યાદવભાઈ, અમે બંને જણા વેરાવળથી આવીએ. એમાં મારી બાજુમાં એક ભાઈ ઊભેલા, એટલે મને યાદવભાઈ કે મને કે પ્રણવ, મેં કીધું મને કે તું નાટકમાં કામ બહુ કરે. મેં કીધું બહુ નાટકમાં કામ કર્યું. મને કે જો પ્રણવ તું સાચો હો તો તું જગ્યા લઈ દે. મેં જગ્યા લઈ દઉં? મને કે એમ નહીં, કોઈને એમ નહીં કહેવાનું બેન મને જગ્યા આપો. મેં ન કહું. મને યાદવભાઈ કીધું કે મને કે કોઈને એમ નહીં કહેવાનું બેન મને જગ્યા આપો. મેં કોઈ ન કહું બેન મને જગ્યા આપો, અને મને જગ્યા આપે. મને કે એમ? મેં કીધું હા, 50-50ની શરત. મને કે થઈ ગઈ. મેં કીધું હવે મારે ને યાદવભાઈને સરિયાત કે કોઈને કહેવાનું નહીં કે બેન મને જગ્યા આપો. હું બસમાં ઊભો હતો અને હું થયો આંધળો. જો જોક્સ ક્યાં બને, હું થયો આંધળો. ઘણા આંધળાની એક્ટિંગ કરતા હોય, તે કુદરતી ભગવાને આંધળો બનાવ્યો, એની તો આંખો ખુલ્લી જ હોય ને. એટલે હું તો થયો આંધળો, આમ હાલવા માંડ્યો. મેં કીધું હાલો. મેં કીધું હા. યાદવભાઈ કે જોજો માર ખવડાવતો ને. મેં ના ના. ક્યાંક મારી બાજુમાં ભરવાડ ઉભેલો, ટેલિફોન જેવી મૂછ, અને મારો સ્વભાવ આનંદી. મેં કીધું આની મૂછે હાથ ફેરવું. મને કે મેં દાદા મને થોડું દેખાય છે. હા, એ કે આંધળો લાગે છે, આગળ જા આગળ જા. હું આગળ ગયો તો એક બેન મારી બાજુ ઊભા, તેની માથે પડ્યો. મને કે મું આ દેખાતું હતી? ના માં દેખાવતો આમ થોડો હેઠો પડું. હા, બસમાં મંડી વાતું થાક ભગવાને કેવું સારું રતન બનાવ્યું, આંધળો બનાવ્યું. મેં ગયા જન્મના પાપ હોય ને માય ભોગવવા પડે. હો, આગળ જા આગળ જા. આટલી તાલીમ પહેલી વાર સાંભળ્યો ખરેખર. એમાં હું આગળ ગયો એટલે દાદા ને દાદી બેઠેલા, ડોસીયું દયા વધારે. મન કે બેટા મારી બાજુ બેસા. મેં ભગવાન તમારા છોકરા મોટા કરે. ક્યાં? તો હું તો બેઠો મારી પાસે. પણ ડોસીયું ખાવાની બહુ શોખીન હોય, તમે જોજો. ડોસીયું બહુ શોખીન. તો ડોસીએ ચીકુ કાઢ્યું. મને કે લે બેટા ખા. મેં લાવો માં, ચીકુ કોઈ દી ખાતું, લાવો લાવો. પછી દ્રાક્ષ આપી. દયા આવે ને, હું દ્રાક્ષ. યાદવભાઈ મારી હા મુજબ. મને કે હું આ માથાકૂટ થવાની છે. તમે જોયા કરો ને તમે. ત્યાં સફરજન આપ્યું, સફરજનમાં લાલ લાલ લાગા. મને કે લે બેટા ખા. મને જ દેખાતા હોય ને. મેં તમારા સફરજનમાં બહુ લાલ ડાકા છો. મને કે તને કેમ ખબર પડી? મેં હું તો આ જોતા હું વેરાવળથી આંધળો, તમારો ઘરવાળો મને જગ્યા આપી. કાગડા કોઈ દી હાથ ન આવે, આ ચકલા ચૂથાઈ જાય. આ જગતની રીત છે જુદી. અને અમારે સંગીતકારોને એવું હોય. તમે જુઓ, આજ માણસને પ્રેમ શબ્દ છે ને, પ્રેમ શબ્દ બોલો, પ્રેમ એટલે જ રામ. પ્રે બોલો એટલે મોટું ખુલે, મ બોલો એટલે બંધ થાય. રામ બોલો, રા બોલો એટલે મોટું ખુલે, મ બોલો એટલે મોટું બંધ થાય. પણ પ્રેમ પેલાના કેવા, સિરહી ફરાદ, લેલા મજનુ. અત્યારના પ્રેમ નહીં, અઠવાડિયા પછી બીજો હોય. હા, એકવાર મેં મારી લવરને ફોન કર્યો. મેં કીધું હાય સ્વાતિ. મને કે કોણ બોલે? મેં કીધું પ્રણવ. મને કે કયો પ્રણવ? આ વાસ્તવિકતા. પણ જિંદગીની એમાં પણ અમે હસી મજાક કરી લેતા હોય. અને કેવી મજાક કે આજ માણસને ધંધો આવી જાય. આજ હું કદાચ મારી પ્રિયતમા માટે લખતો હોઉં તો આ લખું કે તમને જોઉં છું તો રૂપના અંબાર લાગો છો, તૂટેલા મારા જંતરનો મને કોઈ તાર લાગો છો. તમારા રૂડા કેસ ને કંગન કે હોઠની લાલી, મને કોઈ દેવીનો અવતાર લાગો છો. કે પ્રેમ હશે ને સમજી શકશે પ્રણવા જગત, મને કોઈ ગયા જમની છૂટી પડેલી મારી પ્રેયસીનો અવતાર લાગો છો. આ હું લખું. પણ ગામડાના પ્રેમપત્ર જોયા જેવા હોય, નિર્દોષ હાસ્ય. મારા તમારા અનુભવ છે, કારણ કે આમાં કોઈ હનુમાનજીના મિત્ર છે જ નહીં. હે હા, હવે તો દિલ્હીમાં તકલીફ થઈ ગઈ છે એટલે વાંધો નથી. હનુમાનજી એક હતા ને અહીંયા બે થયા છે. એને ક્યાંથી ખાંડની ખબર હોય? કિલો ખાંડ કેટલાની આવી? પૈણો તો ખબર પડે એકવાર. આ કડવું સત્ય છે.
પણ એમાંથી મિમિક્રી અમે મેળવી લેતા હોય. કેવું હાસ્ય કે લગ્ન જીવન જે છે, લગ્નની જે મજા જે છે, કે આજ અમને એવી ઈચ્છા હોય કે અમને કોઈક સાંભળે, અમને કોઈક દાદ આપે, પણ જ્યારે જ્યારે અમે વાત કરીએ ત્યારે અમારા દિલના ઘણા દુઃખ હોતા હોય છે. એ દુઃખની પણ અમે વાત કરતો ને એમાંથી હાસ્ય મેળવી લેતા હોય કે આજ માણસ શાયરી લખવાના રવાડે ચીડો અત્યારે કે તું નહીં તેરી जुस्तजू सही यादों के मौसम में फूल खिलते हैं, कहते दो प्यार करने वाले दिल में खुदा बसते हैं, गम नहीं उस बात का कि तूने मेरे दिल को तोड़ा, गम तो उस बात का कि तूने मेरे खुदा को तोड़ा है. આ લખે. અને એક વસ્તુ કહું દરેક પતિદેવને, તમારે સારું ખાવું હોય ને ખરેખર જો શાંતિથી આરામ કરવો હોય તો ઘરવાળીના વખાણ કરવા. આ મારું ગણિત છે. હા, અને આજ માણસને મને ખબર છે, હું વાસ્તવિકતાને એટલા માટે માનું છું કે દશરથ રાજા વયા ગયા, રામચંદ્રજી વયા ગયા, મનસુખ વયો ગયો, રવજી વયો ગયો, બધાય વયા ગયા, સવિતા વહી ગઈ, મંજુ વહી ગઈ, કઈ વહી ગઈ, કેટલી વહી ગઈ ને વયા ગયા. કોઈ ઉપરથી કહેવા નથી એમ કે આપણે ત્યાં હરખાઈ છે કે નથી એમ. જે છે એ અહીંયા જ છે 60 વર્ષની દુનિયામાં. એટલે જિંદગી શાંતિથી જીવવી હોય તો એક જ વસ્તુ કે પત્નીના વખાણ કરો. એમાં એક મારી જેવો કલાકાર જીવ, એને પત્નીના વખાણ કરવાનું કીધું. એને બહુ સરસ કીધું કે નહાકર अपने गीले बाल, કે नहाकर अपने गीले बाल तुम सानों पे छोड़ देते हो कि बरसने वाले बादल अपने रस्ते मोड़ लेते हैं. આ બોલાય. તો હવે તો હું ઘરવાળીઓ સમજી ગઈ કે આ મામો ખોટા વખાણ કરે છે. આ હકીકત છે. પણ એમાં પ્રેમપત્રની વાત આવે. આજ તમે જો માણસને ધંધો આવી જાય, માણસને ધંધો આવી જાય, પાનવાળો કાગળ લખતો હોય તેમ લખે કે લીલું પાન ખાજે ને લાલ મોઢું કરજે, બીજાને યાદ કરતા પહેલા મને યાદ કરજે, તારો પાનવાળો પવો. આ લખે. હા, અને મેં આમ તો ગામડાના પ્રેમપત્રો ફોડીને બહુ વાંચ્યા. મેં ગામડાના પ્રેમપત્રો જો ને એટલે એક સ્ટાન્ડર્ડ શાયરી છે. હવે એ બહુ જૂની થઈ ગઈ છે પણ હજી હાલે છે એ મને ખબર છે. એમાં રત્ન કલાકાર સુરતમાં અત્યારે જમાવટ છે, પણ એ જ્યારે પ્રેમમાં પડે ને એ જે મજા જે છે એ જોયા જેવી હોય. આજે એ આવે સફારી પહેરી હોય, રાતના 8 વાગ્યા હોય ને કાળા ચશ્મા પહેર્યા હોય, નામ આવે એટલે હું કહું શું છે વલ્લભ? મને કે સુરતથી હમણાં આવ્યો. મને કે સગાઈ થઈ ગઈ ને તાર ભાભી યાર? લે, સગાઈ થઈ ગઈ ને તાર ભાભી યાર? એટલે મારી ભાભી મારા ભાઈની વહુ હતી તે ફરી વાર સગાઈ કરી. શબ્દની રમત તમે જુઓ. અને એમાં એમ કહેવાય કે આખી જિંદગી જેણે રત્ન કહેતા ને હીરા જ ઘેંસા છે એ શાયરી લખે. કેવી? મને કે પ્રણવ એક શાયરી લખી દે ને. હું કહું પહેલાં તારી શાયરી બોલ. અને ગામડાના તમે દરેક પત્ર વાંચશો ફોડીને તો આ વસ્તુ લખી છે ને લખી હશે જ. અત્તર કી સીસી પથ્થર છે ફોડ દઉં, તેરી જેસી મિલ જાય તો ઘરવાલી કો છોડ દઉં. હવે અહીંયા એકના હાંધા છે ત્યાં ક્યાં તું માથાકૂટ કરસ? મેં કીધું. પણ એમાં અમારી વલ્લભ પ્રેમમાં પીડ્યો અને વલ્લભે શાયરી લખી, માણસને ધંધો આવી જાય. કેવો? ડિયર દમું, ક્યાં ગઈ કમું, અને પછી ધંધો આવ્યો. હીરાનો ધંધો, આખી જિંદગી હીરા જ ગયા. જો માણસ ધંધો ક્યાં આવી જાય. એને બહુ સરસ લખ્યું છે કે અંગુર મારું ઓશિયાળું ને કટોરું ઝોલા ખાય. અંગુર મારું ઓશિયાળું આ કટોરું ઝોલા ખાય, આ પ્રિય તારી યાદમાં મારા હીરા ઉડી જાય. ભાગું તો મારી ઘંટીયું લાજે ને પલાનો ઝીલે ભાર, આ હરણ આખી ધ્રુજવા લાગી માથે ઘોડિયુંનો આધાર, આ ભાયડા ભાગીનો છૂટે ને શેઠિયા બાકીનો મૂકે, તારો હીરાવાળો હરી. આ લખે. પણ હવે આને કોણ સમજાવે હામળા? અને મિમિક્રી તો જોક્સ જો જોવા હોય તો કેવા સિચ્યુએશન જોક્સ કહેવાય. કે મારી ઘરે એક વસ્તુ બહુ મહત્વની છે. હું દરેક વખતે દરેક કાર્યક્રમોમાં કહું છું કે મારી પાસે કાંઈ નથી, પણ હું બહુ સુખી છું. સુખી એટલા માટે કે હું નિર્દોષ હસી શકું. અમે બાપ દીકરો હાયલા જતા હોય ભેગા તો કોઈને લાગે નહીં કે બાપ દીકરો હાયલા જાય, બે દોસ્તર હાયલા જતા એવું લાગે. અને એ ગમે ત્યારે દેવાનંદની સ્ટાઇલમાં જ વાતચીત કરે કે નફરત કરને વાલો કે સિનેમા પ્યાર મેં પપ્પા. હવે આની આમ જોવો, મેં કીધું આ ઉપાધિ કરાવતા નહીં. અમે જોવા બાપ દીકરો ભેગા જાય, મારું મોડું થયાનું કારણ જ છે કે મારા બાપુજી આમ જોવે બધા. હા, હકીકત કહું, વાસ્તવિકતા છે જે છે હકીકત. કે એની આમ જો મારી આમ જો ને કે મારા ધોળાવાળો જો ને કે મોટા ભાઈ લાગે.